આજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ અને સુરત સહિત 13 જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી, ભરૂચ, નર્મદા, સુરતમાં અતિભારે વરસાદ વરસી શકે, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ અતિભારે વરસાદ થવાની સંભાવના, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડામાં પણ ભારે વરસાદની આગાહી। વરસાદની આગાહીને લઈને 9 જિલ્લાની સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે 4 સિસ્ટમ સક્રિય છે। અત્યારે વર્તમાનમાં પરિસ્થિતિ શું છે? વિંડી અનુસાર શું જોવા મળી રહ્યું છે, જણાવશો? જી વત્સલ, રાજ્ય સરકાર સંપૂર્ણપણે એલર્ટ થઈ ગઈ છે। ભારેથી અતિ ભારે વરસાદ કહી શકાય તેવી આગાહી આપવામાં આવી છે। બરોડામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદમાં પણ અમુક સ્થળે ક્યાંક વરસાદની થોડીક શરૂઆત થઈ ગઈ છે, પરંતુ વિંડીના મારફતે આપણે જોવા જઈએ તો આગામી 3 કલાક જે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો આગામી 3 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ખૂબ જ ભારે છે। વાત કરવામાં આવે તો 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે। ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર અને બોટાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। શરૂઆતનો 1 કલાક ખૂબ જ ભારે કલાક કહી શકાય છે। તમામ તંત્ર અને સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર પણ એલર્ટ છે। વિંડીના મારફતથી હું તમને સમજાવવા માંગીશ કે આ જે અત્યારે જે આ રેડ કલરનું છે, આજે તમે જે જોઈ રહ્યા છો, આજે છોટાઉદેપુર અને ક્વાંટનો આ વિસ્તાર છે કે જ્યાં અત્યારે ફૂલ જોશમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે તે સાપુતારાનો વિસ્તાર છે। સાપુતારા અને નવાપુરનો આ વિસ્તાર છે કે ત્યાં પણ અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અને વિંડી અનુસાર અહીંયા પણ જે દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો, આજે આખી જે વિંડીનું આખું તે જે જોઈ રહ્યા છો તેના લીધે વરસાદ અત્યારે અહીંયા પણ સારો એવા પ્રમાણમાં અત્યારે આવી રહ્યો છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આ અમદાવાદ શહેર છે, અત્યારે આ અમદાવાદ શહેર છે, તેના ઉપર વરસાદનું આપણે જોઈએ તો લગભગ અત્યારે અમુક વિસ્તારમાં ફક્ત છાંટા જ પડી રહ્યા છે, પરંતુ લગભગ 12 વાગ્યાની આસપાસ અહીંયા વરસાદનું પ્રમાણ અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે। 12 વાગ્યાની આસપાસ ફરીથી હું તમને બતાવું કેટલા વાગ્યાની આસપાસ, આ 9 વાગ્યાનો સમય છે, અહીંયાથી હું પ્લે કરું છું અને અહીંયાથી લગભગ 10 ને 12 વાગ્યાની આસપાસ આવા દ્રશ્યો સર્જાશે અને 12 વાગ્યા પછી એટલે કે આશરે 5 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તમે જે રીતના જોઈ રહ્યા છો અહીંયાથી, એટલે કે શરૂઆત મેં અહીંયાથી કરી હતી સાપુતારાથી। આ સાપુતારાનો આ વિસ્તાર છે અને આ જે વિન્ડ છે, જે ક્લાઉડ છે, તે અહીંયાથી આગળ વધી રહ્યા હતા અને પેટલાદ, કારંજ, બરોડા, ડભોઈ, આણંદ, નડિયાદ, ખેડા થઈને સીધું અમદાવાદ સિટીની અંદર પહોંચશે અને 5 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। તંત્રની વાત કરવામાં આવે તો તમામ જે સ્કૂલો છે તે સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટરનો આદેશ હતો, ડીઓ દ્વારા તે આદેશને અપનાવવામાં આવ્યો અને તમામ સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી। તમામ અધિકારીઓની રજા અત્યારે રદ કરી દેવામાં આવી છે। સાબરમતી નદી ખાલી કરી દેવામાં આવી છે। વિન્ડની વાત કરવામાં આવે તો વિન્ડ અહીંયા જોવા મળી રહી છે। હવા અત્યારે સામાન્ય હવા છે, પરંતુ જે વરસાદ અને તોફાનની વાત કરવામાં આવે તો અમદાવાદના આખા વિસ્તારમાં આ તમે જોઈ રહ્યા છો, આ અમદાવાદના તમામ વિસ્તાર કહી શકાય કે આખું અમદાવાદનું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તમામ જગ્યા ઉપર વરસાદ રહેશે અને ભારે પ્રમાણમાં વરસાદ જોવા મળશે। આમ આ અમદાવાદના દ્રશ્યો છે। અમદાવાદની આજુબાજુની વાત કરવામાં આવે તો અડાલજ છે, કોટેશ્વર છે, હંસપુરા છે, કુજાડ છે, હાથીજણ, લાંબા, આસપુર, તેલાવ, સાણંદ, નિદ્રાળ આ તમામ જગ્યા ઉપર પણ વરસાદની અસર જોવા મળશે। અમદાવાદની આસપાસના જિલ્લાની વાત કરવામાં આવે તો મહેમદાવાદ, ખેડા, નડિયાદ,
ની આજુબાજુ પણ અત્યારે એટલે કે સાંજે 5 વાગ્યાની આસપાસ વરસાદ જોવા મળી રહ્યો છે. સાંજે 5 વાગ્યાની બાદ કેવી પરિસ્થિતિ છે એના ઉપર પણ નજર કરીશું. ત્યારે લગભગ જી બિલકુલ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર પાર્થ.